હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું લીલા ચણાનું શાક. હવે અહીંયા મેં લીલા ચણા એક વાટકી લીધા છે ફ્રેન્ડ્સ, અને અહીંયા આપણે સરસ એક કુકર પેન લેવાનું છે, અને અંદર અહીંયા આપણે એક વાટકી જે ચણા લીધા છે તે અંદર એડ કરી દેવાના છે આ રીતના, અને થોડું અહીંયા આપણે પાણી એડ કરી દેવાનું છે, અને અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું એડ કરી દેવાનું છે, અને અંદર અહીંયા આપણે મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે, એ આ રીતના અહીંયા આપણે અંદર એડ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 2 થી 3 વિસલ અહીંયા આપણે ચણાને બાફી લેવાના છે, કૂક કરી લેવાના છે. તમે જોઈ શકો છો ને અહીંયા આપણા ચણા બી સરસ બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે અહીંયા આપણે એક કઢાઈ રાખીશું, અંદર આપણે 3 થી 4 ટેબલ સ્પૂન અહીંયા આપણે તેલ એડ કરી દેવાનું છે. અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે ફ્રેન્ડ્સ એડ કરવાનું છે જીરું. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાના છે 2 થી 3 લીમડાના પાન, અને એડ કરવાનું છે તજ, લવિંગ, અને અહીંયા લાલ મરચું એડ કરી દેવાનું છે, અને અહીંયા આદું મરચું એડ કરી દેવાનું છે, હિંગ એડ કરી દેવાની છે, હળદર પાવડર એડ કરી દેવાનો છે, અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા ટમેટું એડ કરવાનું છે, ઝીણું કટ કરેલું, તમે જોઈ શકો છો ને. સરસ એવું અહીંયા બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર, અને અહીંયા આપણે જે બટેટું બાફેલું છે એમને અહીંયા ક્રશ થોડું મેશ કરી અને અંદર એડ કરી દેવાનું છે આ રીતના, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે 1 ટીસ્પૂન મીઠું એડ કરી દેવાનું છે. તમારે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. અને અહીંયા આપણે આગળ એડ કરવાનું છે લીંબુનો રસ. હવે અહીંયા આપણે આગળ આ રીતના લીંબુનો રસ એડ કરી અને સરસ બધું જ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણું સરસ ગ્રેવી કૂક થઈ ગયું છે, અને હવે અંદર આપણે એડ કરવાના છે કૂક કરેલા લીલા ચણા. હવે અહીંયા આપણે જે કુકરની અંદર પાણી સાથે જે ચણા લીલા છે તે પાણી બી સાથે જ એડ કરી દેવાનું છે આ રીતના, અને પાણીથી જ અહીંયા આપણે સરસ એવો ટેસ્ટ આવશે, અને ગ્રેવીવાળું અહીંયા આપણું થોડું સરસ ગ્રેવી પણ થવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના અહીંયા આપણે ચણા એડ કરી દેવાના છે, અને સરસ અહીંયા આપણે મિક્સ કરી લેવાનું છે. અને અહીંયા આપણે 3 થી 4 મિનિટ જેવું સરસ અહીંયા આપણે કૂક થવા દેવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગ્રેવી સાથે થોડા ચણાને આ રીતના મેશ કરી લેશું, અને સરસ કૂક કરી લેવાના છે. અને અહીંયા આપણે 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે આ રીતના. અને ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે 1 થી 2 મિનિટ જેવું ઢાંકણ ઢાંકી અને કવર કૂક કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક સરસ એવું ટેસ્ટી એવું બની ગયું છે, તમે જોઈ શકો છો ને. અહીંયા આપણું સરસ કવર પણ કૂક થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું થોડું આ રીતના ગ્રેવીવાળું શાક બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે લીલા ચણાનું શાક.